સિંધુ જળની જે ટ્રીટી હતી એ સ્થગિત કેમ કરાઈ? જી હા, હું આયુષી વાત કરી રહી છું. પહેલગામમાં થયેલા આતંકવાદીના આ ઘાતક હુમલાઓને લઈને જે નિર્ણય લેવાયો છે, ભારત સરકારે લીધેલો છે નિર્ણય કે સિંધુ જળ જે ટ્રીટી હતી, જે સંધિ હતી એ સ્થગિત કરાઈ છે. એનું મુખ્યત્વે કારણ એ છે કે સંધિ પૂર્વીય નદીઓ જે છે, બિયાસ, રાવી, સતલજ અને નદીઓ, એના પાણી ઉપર ભારત અને પશ્ચિમી નદીઓ જેમ કે સિંધુ, ચિનાબ અને ઝેલમના પાણી ઉપર પાકિસ્તાનને નિયંત્રણ આપે છે. હવે 100% આ જે આતંકવાદી હુમલો થયો એ પાકિસ્તાનના લીધે થયો છે કે નહીં એ હજી સાબિત નથી થયું, પણ તાત્કાલિક પગલાં લેવાય તેના ભાગ સ્વરૂપે આ જળ સંધિ હાલ સ્થગિત કરાઈ છે. 1960માં પાકિસ્તાન સરકાર સાથે આ જળ સંધિ છે એ કેન્દ્ર સરકારે સ્થગિત કરી દીધી હતી. ફરીથી શરૂ થયા બાદ આજે નોંધનીય છે કે પાકિસ્તાન આ બધી નદીઓના નીચલા ભાગમાં છે અને તેમને પાણી આ નદીઓથી મળી રહ્યું છે. બસ આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.